ઘણા માતા પિતાનો એવો પ્રશ્ન હોય છે કે બાળકને એનઆઈસીયુમાં કેટલા દિવસ રાખવામાં આવે છે? એ ડિપેન્ડ કરે, બાળકની પરિસ્થિતિ શું છે તેના પર ડિપેન્ડ કરે. જો પૂરા મહિનાનું બાળક છે અને એને થોડી ઘણી શ્વાસની તકલીફ પડે છે તો નોર્મલી એ બાળક ટ્રાન્ઝિયન્ટ ટેકિપને કહેવાય, એટલે એ બાળક 2-3 દિવસમાં ડિસ્ચાર્જ થઈ શકે. પણ જો બાળક અધૂરા માસ, બાળકનું વજન ઘણું ઓછું છે, એવા બાળકની સંપૂર્ણ સિસ્ટમ પ્રોપર ડેવલપ થાય, બાળક પોતાની જાતે દૂધ લેતું થાય, બાળકનું ઓક્સિજન સપોર્ટની જરૂર નહીં પડે અને બાળકનું વજન સારી રીતે વધી શકતું હોય તો ત્યારે ડિસ્ચાર્જ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, જો બાળક 1.5 મહિનો વહેલું આવ્યું છે એના ડેટ કરતા, તેવા બાળકને એપ્રોક્સિમેટલી 25 દિવસની જરૂર આઈસીયુમાં પડી શકે છે. એ ડિપેન્ડ કરશે કે બાળકની અંદરની સિસ્ટમ કઈ રીતે વિકાસ થાય છે. સર, એનઆઈસીયુમાંથી ઘરે આવ્યા પછી શું ધ્યાન રાખવાનું હોય છે? ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જે બાળકો આઈસીયુમાંથી ડિસ્ચાર્જ થાય છે તે બાળકો ગંભીર પરિસ્થિતિમાંથી ઘણીવાર ડિસ્ચાર્જ થતા હોય છે. તેવા બાળકની સ્પેશિયલ કેર કરવી જરૂરી બને. આવા બાળકને રેગ્યુલર ફોલોઅપ કરવું જરૂરી છે. ટાઈમ પર વેક્સિનેશન આપવી જરૂરી છે. બાળકને ટાઈમસર ફીડિંગ મળી રહે તેનું ધ્યાન રાખવું જરૂરી, અને બાળકને ઇન્ફેક્શન ન લાગે તેની કેર કરવી જરૂરી બને છે. બાળકને ટાઈમસર ફોલોઅપ કરવું અત્યંત જરૂરી બની જાય છે જ્યારે બાળક આઈસીયુમાંથી ડિસ્ચાર્જ થાય છે ત્યારે. એનઆઈસીયુમાં બાળક હોય ત્યારે તમે માતા પિતાને શું સંદેશો આપો? મહત્વની વાત, ચોક્કસપણે ગભરાશો નહીં. બાળક એનઆઈસીયુમાં છે એનો મતલબ એવો નથી કે બાળક ગંભીર પરિસ્થિતિમાં છે. અત્યંત આધુનિક સારવાર, અનુભવી ડોક્ટર અને પ્રોપર ટ્રીટમેન્ટથી 99% બાળકો સારા થઈ શકે છે. એનઆઈસીયુમાં દાખલ થવું એટલે આશા ખતમ થઈ જવી એવું નથી. હું તમને મારી જ વાત કરું. હું જ્યારે સ્ટડી કરતો હતો, આજથી અરાઉન્ડ 17 to 18 years બેક, ત્યારે અમે લોકો જ્યારે બાળક વેન્ટિલેટર મશીન પર મૂકતા હતા ત્યારે અમે એવું સમજાવતા હતા કે હવે બાળકની બચવાની શક્યતા નથી. પણ અત્યારની આધુનિક સારવાર, અનુભવી ડોક્ટરના અને ટ્રેન્ડ સ્ટાફના સહારે 99% બાળકો સારા થઈને જઈ રહેલા છે. એટલે વેન્ટિલેટર પર છે તો બાળક ગંભીર છે ખરું, પણ ટ્રીટમેન્ટ કરવાથી બાળકના સારા થવાના ચાન્સીસ બી એટલા સારા છે. એટલે ગભરાશો નહીં અને ડોક્ટરની ટ્રીટમેન્ટ અને ડોક્ટરની ટીમ પર સકારાત્મક રહીને એમના પર વિશ્વાસ રાખો.